આગળ વાત કરીશું બોટાદની તો બોટાદના ગઢડા પીજીવીસીએલ દ્વારા રેલી યોજીને ઉર્જા સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પીજીવીસીએલ અધિકારીઓ અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા। લોકોને જાગૃત કરવા પેપરલેટનું વિતરણ કરાયું। ગઢડા શહેરમાં લોક જાગૃતિ માટે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજાઈ હતી। પીજીવીસીએલ કચેરીથી રેલી પ્રસ્થાન થઈને શહેરના પોલીસ સ્ટેશન રોડ, શ્રીજીનગર, સંધીનો ચોક, વઢાડા ચોક વિસ્તારમાં રેલી યોજાઈ હતી। કેજી સિંગરિયા, કાર્યપાલક ઇજનેર, ગઢડા વિભાગીય કચેરી જીવીએનએલ દ્વારા આયોજિત આ ઉર્જા સપ્તાહ દરમિયાન લોકોમાં જનજાગૃતિ લાવવા માટે આ ઉર્જા સપ્તાહનું આયોજન થયેલ છે, જેમાં આજે અમે ઉર્જા સપ્તાહના આ આયોજનમાં લોકોમાં જનજાગૃતિ આવે, વીજ સુરક્ષા અને સલામતીની પ્રાથમિકતા આપવા તેમજ સોલાર ઉર્જા લગાડવા અને વીજ ચોરી અટકાવવા જેથી રાષ્ટ્રને ફાયદો થાય એ માટેની આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે।